કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આજે ખરેખર ડે સ્પેશિયલ છે, કારણ કે આજે મહાન વ્યક્તિત્વ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે। દર્શક મિત્રો, ખાસ કરી અને સ્વામી વિવેકાનંદ નામ તો બધા જ તેમનું જાણે છે, પરંતુ જે ખરા અર્થમાં આજે પણ યુવાનોના રોલ મોડલ છે। કદાચ સ્વામી વિવેકાનંદના જીવનની જો વાત કરીએ તો તેમના જીવનમાંથી ઘણી બધી એવી શીખવા જેવી બાબત છે। ખાસ કરી અને સ્વામી વિવેકાનંદની અનેક એવી બાબતો, પરંતુ તેઓએ યુવાનોમાં ખાસ કરી અને વધુ આત્મવિશ્વાસ દાખવ્યો હતો। અને આ સાથે જ જો અહીંયા વાત કરીએ તો અનેક યુવાનો અને મહાપુરુષોના જીવનના તેઓ આજે પણ પ્રેરણા સ્ત્રોત જોવા મળે છે। તો આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, ત્યારે તેના જ પર આજે આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત કેદાર જાદવ, કે જેઓ પોતે એક કવિ છે, સાથે ગૌતમ ગેડિયા, કે જેઓ ડૉક્ટર આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન છે, સાથે ડૉક્ટર કાનુ કરકર, કે જેઓ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય છે। તમામે તમામ મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। ખાસ કરીને પ્રશાંતભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। આજે રાષ્ટ્ર પુરુષ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, આપણા માટે ખૂબ જ મોટો એક દિવસ કહી શકાય। જો સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદને આપણે સમજીએ, તેમને જાણીએ, તેમના જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી પ્રતિક્રિયા હવે નરેન્દ્રનાથ પરથી સ્વામી વિવેકાનંદ સરસ સ્વામી ત્યાં સુધીની જે આખી જે મુસાફરી છે, એમને સદગુરુ મળ્યા, રામકૃષ્ણ પરમહંસ। ગુરુ અને સદગુરુમાં ફરક છે બેન। આટલા મહાન એમને મહાકાળિકાના પરમ ઉપાસક, કે જેમના હાજરા હજુર માતા કાલિકા હતા, એવા એમને ગુરુ મળ્યા। એમનું જીવનમાંથી શીખવા જેવી વાત એ છે, ખાસ કરીને યુવાનો, આમ તો સમગ્ર માણસ જાતે શીખવા જેવી વાતો છે, ઘણી વાતો એમનામાંથી, પણ માત્ર 39 વર્ષની ઉંમરે જેમનું દેહાવસાન થાય અને એમાં જગતના આટલું બધું આપતા છે, માત્ર આપણા ભારત વર્ષને આપ્યું છે એવું નથી, આખી દુનિયાને ઘણો મોટો મેસેજ આપ્યો છે। એટલા માટે કે 1893માં જયારે વિશ્વનો આખું જે પરિષદ થયો અમેરિકામાં, ત્યાં એ વખતે અત્યારે અંગ્રેજીનું આટલું બધું આપણા પર પશ્ચિમ સંસ્કૃતિનું આક્રમણ છે, ત્યારે એ જમાનામાં આજથી લગભગ 127 વર્ષ પહેલા કેટલું પ્રબળ મતલબ ત્યાં રૂઢિચુસ્ત કેટલી હશે, અને એ લોકો કેટલા જૂનવાણી વિચારો છે લોકોના, કે જે લોકો કહેતા કે માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા, આ વાત અમેરિકનો માટે બિલકુલ નવી હતી। ત્યાં પધારેલા જે અલગ અલગ દેશોના મહાનુભાવો હતા, એમના માટે પણ વાત આખી અલગ હતી। માત્ર જે સજ્જનો સન્નારીઓ અથવા લેડીઝ એન્ડ જેન્ટલમેન જગ્યાએ આજે આ કહે છે કે મારા વાલા ભાઈઓ અને બહેનો ઓફ અમેરિકા, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા, આ વાત, આ વાક્ય આ માત્ર વાક્ય નથી, આ એક સંબોધન નથી, આમાં આખા ભારત વર્ષનું જે પરંપરા છે, આપણે હજારો વર્ષો જૂની જે પરંપરા છે, એનો સાર છે આ વાક્યનો, કે આપણે બધાને ભાઈ બહેનની જે એક ભાવનાથી આપણે જોઈએ છે, કુટુંબની ભાવનાથી જોઈએ છે, એ વાત સ્ત્રી પુરુષ એ રીતે વાત નથી કરી, એમણે ભાઈ અને બહેન રીતે વાત કરી। તો આ જે મહાનતા છે એમની, અને યુવાનો માટે ખાસ એમણે જે મેસેજ મૂક્યો છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડારો। હવે આ વાત એટલી મોટી છે કે એ કોઈ પણ સનાતન વસ્તુ છે, કે એ વખતે પણ એટલી જ એનું રિલેવન્સ હતું, અત્યારે પણ છે, અને આવનારા કાળમાં પણ આ મહાન જે એમનું જે આપણો સંદેશ છે સ્વામી વિવેકાનંદ, આપણને સદાકાળે આપણે યાદ રહેશે, એવું શંકા છે। જી બિલકુલ। ખાસ ગૌતમભાઈ, આપની પાસે આવવા માંગીશ। સ્વામી વિવેકાનંદ, કે જે એક રાષ્ટ્ર પુરુષ, અહીંયા એક બાબત છે કે તેમના જીવનમાં જે ગુરુ મળ્યા, અને જે રીતે અહીંયા ખાસ પ્રશાંતજીએ કહ્યું કે ગુરુ નહીં પરંતુ સદગુરુ, એટલે અહીંયા એક પ્રશ્ન મારો આપને એ છે કે સ્વામી વિવેકાનંદ કઈ રીતે અલગ હતા, અને શું રાષ્ટ્ર પુરુષ માટે જીવનમાં સદગુરુ સાથે મેળાપ થવો એ જરૂરી બની જતો હોય છે? જી, સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના પવિત્ર દિવસે અને એક એવા મહાન વિભૂતિ એમના માટે થઈ અને મને મારી વાત કરવાનો આપે આ માધ્યમથી મોકો આપ્યો છે, એના માટે આપનો ઋણી છું।
આપે જે વાત કરી કે રોલ મોડેલ કેવી રીતે હોઈ શકે, માન્ય પ્રશાંતભાઈ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ સ્વામીજીના શબ્દોને યાદ કર્યા. પણ સ્વામીજીનો એ સ્લોગન મને આજે યાદ આવે છે. એમણે એવું કીધું કે આ દેશને સુદૃઢ સ્નાયુ વાળા અને દ્રઢ મનોબળ વાળા યુવાનોની જરૂર છે. આ દેશને સુદૃઢ સ્નાયુ વાળા અને દ્રઢ મનોબળ વાળા યુવાનોની જરૂર છે. એ યુવાનો આપણને રમતના મેદાન માંડીને આપણને મળવાના છે. ત્યારે બધી છે વિશ્વની લોકો અલગ અલગ રીતે કોઈ પોતપોતાની રીતે આઇકોન માને છે, પણ સ્વામી વિવેકાનંદ શું કામ આઇકોન હોવા જોઈએ? તો એના માટેનો એક જ વાક્યમાં જો કહી શકાય તો સ્વામીજી સંસ્કારિતાથી માંડી અને સભ્યતાનું એક લીટીમાં જે માણસે આખી વ્યાખ્યા અને વાત મૂકી દીધી. એટલા માટે આવનારા દિવસોમાં, આજના દિવસમાં યુવાનોનું આઇકોન તો સ્વામીજી હોવા જોઈએ. મને કવિતા તિવારીજીનું એક મુક્તક પ્રશાંત યાદ આવે છે. એમણે બહુ સારું મુક્તક લખ્યું છે કે કથાનક વ્યાકરણ સમझे तो सुरभित छंद हो जाए, कथानक व्याकरण समझे तो सुरभित छंद हो जाए, और मेरे देश में फिर से सुखद मकरंद हो जाए, मेरे देश में फिर से सुखद मकरंद हो जाए, मेरे ईश्वर मेरे दाता ये कविता मांगती तुझसे, मेरे ईश्वर मेरे दाता कविता मांगती तुझसे कि हर एक युवा का आदर्श फिर से विवेकानंद हो जाए, फिर से विवेकानंद हो जाए. સ્વામીજી માટેના વિષયો, એમના વ્યાખ્યાનો, એમના જીવન કવન ઉપર વાતો કરવા બેસીએ તો વર્ષોના વર્ષો લાગે. એવું એમને એક એક વિષયને લઈ, એ સભ્યતા હોય, સંસ્કારિતા હોય કે માનવ જીવનની અંદર એના આદર્શ થકી કેવી રીતે આપણે આગળ આવી શકીએ, એના વિષયોની પણ ખૂબ એમને ગહન ચર્ચા અને ચિંતન કર્યું છે. ત્યારે ખરેખર આ દેશના આઇકોન એ તો સ્વામીજી હોવા જોઈએ. અને એ સંસ્કારિતા અને સભ્યતાના અનુસંધાને એમણે જે બતાવેલો આધ્યાત્મનો રસ્તો જે છે એના અનુસંધાને હોવા જોઈએ, એવું મારું અંગત માનવું છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, સ્વામીજીના જે વિચારો હતા એ ઘણા ઉચ્ચ કોટીના હતા. કદાચ એક દીર્ઘ દ્રષ્ટિકોણ એમના વિચારોમાં આપણને જોવા મળે અને તેમનું જીવન એમનાથી પણ મહાન હતું. ત્યારે એ બાબતે પણ આપના વિચારો જાણવા માંગીશું. અને સાથે અહીંયા સ્વામી વિવેકાનંદજીને ખાસ યુવાનોમાં એક અતૂટ વિશ્વાસ રહ્યો હતો. હર હંમેશા તે એક યુવાનોને શક્તિ તરીકે જોતા હતા. બિલકુલ સાચી વાત છે આપની કે સ્વામી વિવેકાનંદ માત્ર યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે એટલું કહીએ તો જરા અધૂરું ગણાશે. પણ સમગ્ર ભારત વર્ષ અથવા તો સમગ્ર વિશ્વ માટે એ એક મોટું પ્રેરણા સ્વરૂપ છે. કેમ કે એમનું જીવન જ છે, એ જીવન એ જ મોટો સંદેશ છે. જે મહાત્મા ગાંધી બાપુ કહેતા કે મેરા જીવન મેરા સંદેશ છે, એમ જીવન બને વિચારો આપણી પાસે હોવા, વિદ્વત્તા હોવી, જ્ઞાન હોવું, ગ્રંથોનો શાસ્ત્રનો અભ્યાસ હોવો એ જુદી વાત છે. અને એનો આપણે જીવનમાં એનું આચરણ કરવું પ્રત્યેક પળે, ઘડી બે ઘડી નહીં પણ નિરંતર સમય સુધી તમે એનું આચરણ કરતા જાઓ. અને એ સંસ્કાર, એ સભ્યતા, એ શાલીનતા, એ અભિજાત્ય અને વિદ્વત્તા, શાસ્ત્રોનું, ગ્રંથોનું અને એ જનસમૂહ સુધી પહોંચાડવાનું કામ જે સ્વામી વિવેકાનંદે કર્યું છે, એ અગાઉ આપણે એટલા મોટા મહાન છીએ ને, પણ એવું કહી શકાય કે બહુ ઓછા એવા વિદ્વાનો છે કે જેમણે આ કક્ષાનું કામ. એટલે હું તો કહું છું કે આપણે જે ઋષિમુનિઓની જે પરંપરા હતી, પ્રાચીન ઋષિમુનિની પરંપરા છે આપણા શાસ્ત્રો, વેદોમાં, ઉપનિષદોમાં, તો એ પરંપરામાં અત્યારે હાલ જો કોઈ મૂકો છેલ્લા એ ઋષિમુનિ કોને કહેવાય, તેમાં નિઃશંકપણે ધ્વનિબેન સ્વામી વિવેકાનંદ નામ અચૂક આવે. એક વાત. બીજું, એમનો ગુજરાત સાથેનો સંબંધ બહુ ગાઢ સંબંધ હતો એમનો, કે લીમડીના મહારાજા સાહેબ એમને ત્યાં રોકાયેલા સ્વામી વિવેકાનંદ. એવી રીતે આપણા ગુજરાતના મહાન પ્રખર વિદ્વાન, વિવેચક, નડિયાદના સારસ્વત મણિલાલ નભુભાઈ દ્વિવેદી, એ બધાને પરમ સ્નેહ, બંને ગાઢ મિત્રતા, અને એ એમને એટલું માન આપતા વિવેકાનંદજી. એટલે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિવેકાનંદજી જયારે ભારત ભ્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં પણ એમનું આ લીંબડી છે, નડિયાદ છે, કે પછી પોરબંદર છે વગેરે સ્થાનોમાં એ ત્યાં ગયા છે, દ્વારકા વગેરે. તો આ એ બધું સૂચવે કે એમની માત્ર આંખોની પણ એમની દ્રષ્ટિ એટલી વિશાળ હતી, એ આમાં પણ દેખાય છે. એટલે આપણે એમનું જીવન કવન ખાલી વાંચીએ, હાલના યુવાનો વાંચે તો પણ એમાંથી ઘણું મતલબ પ્રત્યેક પંક્તિમાં, પ્રત્યેક લાઈનમાં આપણને કંઈક શીખવા મળે, એવું બેનું માનું છું.
જી ગૌતમભાઈ, આ સિવાય અત્યારની વર્તમાન પરિસ્થિતિઓની જો વાત કરીએ તો અત્યારે ભલે સમય બદલાયો છે, પણ ઘણા બધા સમાજમાં આજે પણ આપણે જોતા હોઈએ છીએ કે એક રૂઢિચુસ્તતા કાયમ જોવા મળે છે. પરંતુ સ્વામી વિવેકાનંદે ખાસ કરી અને જે નબળાઈઓ, જે રૂઢિચુસ્તતા હતી અને દૂર ભગાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા. તેઓ અનેક જગ્યાએ ફર્યા હતા. લોકોને એકત્ર કરવાનું કામ, લોકોને સાથે લાવવાનું કામ તેઓએ હર હંમેશા કર્યું છે. જી, એમણે એ શિકાગોનું એમનું ભાષણ આપણે લઈએ યસ, કે એના સિવાયના એમના પ્રવચનો આપણે લઈએ તો દરેક વિષયની અંદર એમની વાતમાં આજથી એ વર્ષોના સમયગાળા દરમિયાન જ્યારે ખૂબ ચરમસીમાએ અમુક રૂઢિચુસ્ત રિવાજો હતા, પણ તેમ છતાંય સામાજિક સમરસતાનો આલેખ જગાવવાનો જો કોઈને શ્રેય જતો હોય તો એ સ્વામીજીને જાય છે. મને એમના જીવનના સંસ્કારિતાની હમણાં વાત જે થતી હતી, એમને કોઈએ જ્યારે એમનો પહેરવેશ, આ જાણે તો પ્રસંગ છે, પહેરવેશ જોઈ અને કોઈ અંગ્રેજ પત્રકાર એમને પૂછે છે કે તમારા દેશની અંદર આવી રીતનો આવો આ પહેરવેશ હોય છે અને આ પહેરવેશ જે છે એ સભ્ય પહેરવેશ અમારા ત્યાં ગણાતો નથી. ત્યારે સ્વામીજી એવું કહે છે કે તમારા દેશની અંદર વ્યક્તિત્વની માપદંડ એ કપડાથી થાય છે અને અમારા દેશની અંદર વ્યક્તિત્વ એનું માપદંડ જે છે ચરિત્ર અને ચારિત્રથી થાય છે. આ બહુ મોટો સંદેશ હતો, બહુ મોટો સંદેશ હતો સ્વામીજી દ્વારા. ત્યાં ને ત્યાં એમની સાથે બનેલી એક ઘટના જે આજે પણ આજના યુવાનો એની અંદર પ્રેરણાનું સ્ત્રોત બની શકે. આપણે બધા જાણીએ છીએ, એક અંગ્રેજ લેડી એમના ઉપર ખૂબ મોહિત થઈ અને કહે છે, સ્વામીજીને મળે છે ને એવું કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. સ્વામીજી એવું કહે છે કે કેમ મારી સાથે જ લગ્ન કરવા છે? તો એ એવું કહે છે કે મારે તમારા જેવો દીકરો જોઈએ છે, મારે તમારા જેવો દીકરો જોઈએ છે. સાહેબ, આ તો સ્વામી વિવેકાનંદ એ ભારતનો સંત કહી શકે. એને એવું કીધું કે માં, તમારે જો મારા જેવો દીકરો જ જોઈતો હોય તો આજથી હું તમારો દીકરો છું, એમ માની મને લ્યો તમે. સાહેબ, આ વિચારો, આ સંસ્કારિતા એ આ ભારતના આ ભવ્ય અને દિવ્ય વિભૂતિ એવા સંતના શબ્દો અને એના આચરણ થકી આપણને જોવા મળે છે. ત્યારે મને યાદ આવે છે કે અગાઉના રાજા રજવાડામાં પ્રશાંતભાઈ સમાજનું સંચાલન 3 રીતે થતું. રાજાઓ પોતાના બાહુબળથી સમાજનું સંચાલન કરતા, રાજાઓ પોતાના બાહુબળથી સમાજનું સંચાલન કરતા. વિદ્વાનો કે લેખક હોય, કવિ હોય, લહિયા હોય કે વિદ્વાન હોય, એ પોતાની બુદ્ધિમત્તાથી આ સમાજની વ્યવસ્થા, રાજ્યની વ્યવસ્થા સંભાળતા. પણ સંતો પોતાના જીવનના આચરણ થકી રસ્તા બતાવી અને સમાજનું અને રાજ્યનું સંચાલન કરતા. અને આ દાખલો મને 100% હુબહુ એવું લાગે છે કે સ્વામીજી પોતાના જીવનના આચરણ થકી સમાજને એક અલગ પ્રકારની દિશા અને દ્રષ્ટિ આપી. એટલા માટે જ આપણે એમને આપણા આઇકોન ગણીએ છીએ. જી બિલકુલ. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને સ્વામી વિવેકાનંદના નામની એવી સંસ્થાઓ ચાલે છે, પરિસ્થિતિની જો વાત કરીએ, મહત્વની બાબત એ છે કે શું ખરેખર આ જે સંસ્થાઓ છે એ વિચારધારાના સ્તરથી જોડાયેલી છે? વિચારધારા એ તો કોઈ પણ સમાજનું અને સમાજ પર, સમાજ જીવન પર અસર કરનારો બહુ મોટો અથવા પ્રભાવ કરનારી બહુ મોટી એક તત્વ છે. કે એમની વિચારધારા કેટલી મહાન છે એ આપણા અમદાવાદનું દાખલો આપીએ. અમદાવાદ શહેરનું, તો અમદાવાદ શહેરમાં જે અંગ્રેજોએ પુલ બાંધ્યો હતો, એલિસ બ્રિજ, એનું નામ સ્વામી વિવેકાનંદ બ્રિજ એવું નામ આપ્યું છે. ગુજરાતમાં એવા અનેક સ્થળો છે, આમ તો આખા ભારતભરમાં હશે, છે જ, પણ સૌથી વધુ કોઈ જો પ્રતિમા મુકાણી હોય મહાત્મા ગાંધી બાપુ પછી, તો સૌથી વધુ પ્રતિમાઓ સ્વામી વિવેકાનંદની છે. તો આ જ સૂચવે છે કે આખા ભારત વર્ષના જે જીવન છે લોકોના, સમાજ જીવન, એમાં કેટલી મોટી અસર છે એમના વ્યક્તિત્વની, એમના વિચારોની, અને એમણે જે પ્રદાન કર્યું છે અને ભારતના આખા જે ભારત વિશ્વના નકશા પર જે ઊંચાઈ એમણે આપી છે,
આજથી 127 વર્ષ પહેલા અને માત્ર 39 વર્ષના આયુષ્માં બેન આટલું બધું કરીને જવું કે જે મતલબ આમ જોવા જાવ તો તમે અસંખ્ય વર્ષો કાઢી નાખો તો પણ જે વસ્તુ આપ ના કરી શકો એ માત્ર આટલી ઓછી ઉંમરમાં આટલા ટૂંકા આયુષ્યમાં આટલું આપીને જવું ગુજરાત ભારતને અને આખી વિશ્વને એ ઘણી મોટી મહિમાની વાત છે અને આપણા ગૌરવની વાત એ છે કે આવા મહાન વિભૂતિઓ આપણા ભારતમાં પેદા થયા છે અને આપણે એમના સંતાનો છે એનો આપણે ગૌરવ છે. જી બિલકુલ. ગૌતમભાઈ, અહીંયા સ્વામીજીનું યુવાનો પ્રત્યે કહી શકાય કે એક અલગ જ પ્રેમ હતો અને સાથે તેમને એક અતૂટ વિશ્વાસ હતો. પરંતુ આ સાથે સ્વામીજીએ એક યુવાનો માટેની કલ્પના પણ કરી હતી. એ કલ્પના શું હતી અને શું અત્યારે ક્યાંય સામ્યતા જોવા મળી રહી છે જે રીતે અત્યારના યુવાનો આગળ વધી રહ્યા છે ત્યારે? જી ગૌતમભાઈ. જી બહુ સાચી વાત આપે આની બીજા ફોટા સાચી વાત આપે જે કરી છે. સ્વામીજીએ પ્રશાંતભાઈએ જે વાત કરી એમાં મારો સૂર પુરાવું છું. એમનું એક જ વાક્ય આપણને આજે પણ એને સતત સ્મરણ કરીએ છીએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પ્રશાંતભાઈ પ્રતિમાની વાત કરી. પ્રતિમાઓ જયારે પ્રશાંતભાઈ મુકાતી ક્યાંક મારે પણ કાર્યક્રમમાં જવાનું થાય તો હું મનન ચિંતન અને વિચાર કરતો પ્રતિમાઓ શેના માટે લોકો મૂકે છે, શું કામ પ્રતિમાઓ મુકાય છે અને એ પ્રતિમાઓ થી શું. પણ ખૂબ બધું અધ્યયનના અંતે એ પ્રતિમાઓ નથી પણ એક ચોક્કસ માણસની વિચારધારા સતત સમાજને યાદ રહે ને એના માટેનું એક વાહક સ્ત્રોત છે. આવું મારું અંગ છે. એટલે યુવાનો નો આદર્શ એ નો છે. ત્યાંથી શરૂ કરી અને આપણે તરફ વાત કરી ના સમયમાં પસાર થઈ રહ્યા છીએ. ભારતનું એ વૈદિકીય જ્ઞાન હોય, ભારતનું અધ્યાત્મ હોય, ભારતનું યોગ હોય કે આપણા દેશની સંસ્કારિતાને અનુરૂપ આપણું ખાન પાન વ્યવહાર પહેરવેશ આ બધાની સાથે સાયન્સ જોડાયેલું હતું અને એના પરિણામ સ્વરૂપ આજે આપણે એ સંસ્કારિતાથી માંડી અને આવી મહામારીની વચ્ચે સમગ્ર વિશ્વ એ યોગ હોય તોય શું અને આપણા ખાનપાનના વિષયો હોય તો પણ શું એ દિશા તરફ આપણે જયારે દોટ મૂકી છે. અને એટલા માટે મેં મારા વાક્યની શરૂઆત કરતા એ વાત કરી કે સ્વામીજીએ એ વાત કરેલી કે આ દેશને સુદૃઢ સ્નાયુઓ વાળા અને દઢ મનોબળ વાળા યુવાનોની જરૂર છે. એ આજના સમયની માંગ હોવાના નાતે કોરોનાના સમયની અંદર સાહેબ આપણે બધા જોતા થયા છીએ. આખું જીવનની પદ્ધતિ જે છે એ જુદી દિશામાં હતી અને ફરી એક વખત આપણે પાછા પશ્ચિમી સંસ્કૃતિ ભૂલી અને ભારતીય સંસ્કૃતિ સભ્યતા તરફ આપણે વળ્યા છીએ. એનો રસ્તો આપણને સ્વામીજીના જીવન કવનના માધ્યમથી આપણને સૌને જોવા મળે છે. એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, અત્યારે હાલની પરિસ્થિતિ જો આપણે જોઈએ તો ધર્મના નામે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, પછી રાજનીતિ હોય કે અન્ય કોઈ બાબતો હોય, પરંતુ એક સમયે સ્વામીજીએ જે કાર્ય કર્યું હતું એમની સામે એક કહી શકાય કે મોટો પડકાર હતો કે તેમણે હિન્દુ ધર્મની એક પ્રગતિશીલ, ઉદાર અને આધુનિક વ્યાખ્યા તેઓને પોતાને કરવી હતી. એટલે એ સમયના એમના પ્રયત્નો હતા, પરંતુ કદાચ અત્યારે હાલ સ્વામીજીને લોકો માને છે, અનુસરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ કદાચ અભ્યાસક્રમ પૂરતું સીમિત રહી ગયું છે. જો ખરેખર તમે સ્વામીજીમાં વિશ્વાસ ધરાવતા હોવ તો આ ઝીણી ઝીણી બાબતો પણ ધ્યાને રાખવી એટલી જરૂરી બની જાય છે. બરોબર, ગૌતમભાઈ બહુ સુંદર વાતો કરી અને એમના વાતોમાં એક જાતની વિદ્વત્તા અને એમનું જે વાંચન અભ્યાસ દેખાય છે. આપણે વાત કરીએ તો વિવેકાનંદજી વિશે વાત એવું કહેવાય કે જે ભારતીય સંસ્કૃતિનો જે પાયો, શાસ્ત્રો, વેદ, ઉપનિષદ, પુરાણ આ બધું છે એ માત્ર જે ગ્રંથોમાં અને મહાન પુસ્તકોમાં હતું એને સામાન્ય જનસમૂહ સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું તો એ અને આટલા મોટા જનસમૂહ સામે
તો એ સ્વામી વિવેકાનંદે કર્યું છે. કેમ કે પોતે પ્રખર અભ્યાસુ, વિશ્વ સાહિત્યના, વિશ્વના અનેક ધર્મોના જાણકાર, મર્મજ્ઞ, અને એટલે ભારત જેવા વિશાળ દેશમાંથી જયારે આમંત્રણ મળે છે કે વિશ્વ ધર્મ સંસદ, તેમાં માત્ર ભારતમાંથી વિવેકાનંદજી ત્યાં જાય છે, સ્વામીજી ત્યાં જાય છે. અને એમણે અત્યારે ગૌતમે બહુ સારી વાત કરી કે સ્નાયુબદ્ધ દેહ અને દ્રઢ મનોબળ વાળા યુવાનો એ દેશને એ વખતે પણ જરૂર હતી, 100 વર્ષ પહેલા પણ. એ જ વસ્તુ તમે એનું મહાનતા એ દેખાય છે એ જે સંદેશની, કે એનું જે સનાતન સત્ય છે એ આજે પણ એનું એટલું જ એનું રિલેવન્સ છે, એનો સંદર્ભ આજે પણ એટલો જ સાચો પડે છે આપણને. કે અત્યારે બધા લોકો સરસ એકદમ સ્નાયુબદ્ધ શરીર બનાવે છે, પણ એની સાથે એ તો બહારની વાત છે, સ્નાયુબદ્ધ શરીર મજબૂત હોવું જોઈએ, તંદુરસ્ત શરીર હોવું જોઈએ, પણ એની સાથે સાથે અંદરનું મન જે છે આપણું, એ દ્રઢ મનોબળ ની પણ એટલી જ એના પર જોર મૂક્યું છે અમે. એટલે આજના યુવાનો જો દ્રઢ મનોબળ કેળવે તો બહાર આપણે ક્યાંય જવાની જરૂર છે જ. આપણા દેશમાં બેન એટલું બધું, એટલી સમૃદ્ધિ છે તમામ પ્રકારની, કે આપણે જે થોડી દોટ મૂકી છે ભૌતિકતા તરફ, પાશ્ચાત્ય દેશો તરફ, તો એના કારણે આપણું એક થોડી યુવાનોના ક્યારેક થોડી પંગુતા આવી ગઈ હોય એવું આપણને લાગે, થોડા પાંગળ થઈ ગયું લાગે. બાકી તો બહાર કઈ જવાની જરૂર છે જ નહીં. આપણા દેશમાંથી બધું જ મળ્યું છે. અને આવા મહાપુરુષોના અત્યારે જયારે જીવન વાંચીએ, એમના પુસ્તકો વાંચીએ, તેમાંથી એટલું શીખવા મળે કે આપણા મતલબ એક અંદરથી આપોઆપ એટલી શક્તિ આપણને મળતી હોય છે આવા વાંચનથી, આવા જ્ઞાનથી, આવી માહિતીથી. તો એના તરફ આપણે ધ્યાન રાખીએ તો આપણે આટલા જે મહાન દિવસો આપણે અત્યારે ઉજવીએ છીએ. અત્યારે એમણે 127 વર્ષ પહેલા જેમનું થયેલા, અત્યારે 100 વર્ષ પછી પણ આપણે, તમે, હું સાથે વાત કરી રહ્યા છીએ, તો એ સૂચવે છે કે એમનું કેટલું મોટું અસર છે આટલા 100 વર્ષ પછી પણ ભારતના ઇતિહાસમાં અને ભારત વર્ષના આપણા સમાજ જીવનમાં. જી બિલકુલ. ગૌતમભાઈ, આ સિવાય જો વાત કરીએ તો એક તો પ્રશાંતભાઈ અહીંયા જે વાત કરી છે એમાં આપ શું એડ કરવા માંગશો? અને સાથે બીજી એક બાબત કે સ્વામી વિવેકાનંદે ભારતને ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ દેશ બનાવ્યો છે. જી ધન્યવાદ. પ્રશાંતભાઈએ વાત કરી સ્વામીજીના જીવન કવનના અનેક પ્રવચનો, અનેક બાબતો આપણે સૌએ સાંભળી છે. મને બે વાક્ય એમના, સાહેબ, આ દેશને યુવાનોને પ્રેરણા એમના થકી અનેક રીતે આપી છે, પણ બે એવા વાક્યો, અને એ વાક્ય થકી એમણે જે એક સંદેશ આપ્યો છે, એમના પ્રવચનની અંદર એમણે એક એવું કીધું કે બી ફિયરલેસ. યુવાનોએ શું બનવું જોઈએ? તો કે બી ફિયરલેસ. એનો અર્થ છે કે સાંભળીને નહીં પણ અનુભવથી તમે આગળ વધો. ફક્ત સાંભળીને નહીં, અનુભવ કરી અને પછી આગળ વધો. બીજું વાક્ય એમણે એમના એ શિકાગોના ભાષણની અંદર છે, પોતાના ઉપર તમે ભરોસો રાખો અને ઉભા થાવ તો ઘટાદાર વૃક્ષની જેમ ઉભા થાવ, અને સાહેબ પડો ને તો બીજની જેમ પડો, કે ફરી એક વખત પાછા વટવૃક્ષ બની અને પાછા ઘટાદાર વૃક્ષની જેમ ઉભા થઈ. સાહેબ, એક બાબત સ્વામીજીના જીવન કવનની અંદર આપણને એ સંસ્કૃતિ, સભ્યતા અને ચારિત્ર એના નિર્માણની એમની અંદર જોવા મળે છે. સંતોના જીવનના 4 પાસાઓ જે છે એની અંદર પ્રશાંતભાઈ, સૌથી પહેલું પાસું જે છે એ કર્મયોગ છે. બીજું પાસું છે ભક્તિ યોગ છે. ત્રીજું પાસું છે રાજયોગ, અને ચોથું પાસું છે જન્મયોગ. આ 4 પાસા સ્વામીજીના જીવનની સાથે જોડીને જો વાત કરવા જઈએ તો 4ની અંદર ભારતની સંસ્કૃતિને અનુરૂપ એમણે જીવન જીવી, અને આપે જેમ ખૂબ નાની. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ જયંતિ, મહાન વ્યક્તિત્વ તેઓ હતા.
જી ગૌતમભાઈ, અહીંયા ચર્ચાને સમાપ્ત કરવી પડશે, આપણી પાસે સમયનો અભાવ છે. તો ખાસ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે ત્યારે તેમનામાંથી પ્રેરણા મેળવવા જેવું ઘણું બધું છે, ખાસ કરી અને યુવાનો કે જે સ્વામી વિવેકાનંદને આદર્શ માની શકે છે, તેમના જીવનમાંથી ઘણું બધું શીખી શકે તેમ છે. અને ન માત્ર યુવાનો પરંતુ દરેકે દરેક વ્યક્તિ, વર્તમાન રાજકીય નેતાઓથી માંડી અને અનેક લોકો સ્વામીજીને પોતાના આદર્શ તરીકે સ્વીકારી શકે તેમ છે. તો આજે ખાસ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હતી ત્યારે આપણે તેમની પર તે જ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા ગૌતમભાઈ અને સાથે પ્રશાંતભાઈ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.